ખેડૂત મિત્રો, તળાજા તાલુકામાં અત્યારે ડુંગળીના રોપનું જબરજસ્ત વાવેતર છે. સાથે ઘણા બધા બાફીઓ, ડુંગળી પડી જાવી ને મૂળનો વિકાસ ન થવો, જલેબી આવવી, બાફિયાનો પ્રોબ્લેમ, આ બધી મુશ્કેલીઓ અત્યારે રોપમાં જોવા મળે છે. આજે હું જે ફિલ્ડમાં છું એ ત્રાપજના અશોકસિંહના ખેતર ઉપર છું. એણે જે પ્રોસેસ કરી છે એ હું આપને બતાવવા માંગીશ. એમણે ફંગસ માટે જેટ પ્લસ કરીને જે પ્રોડક્ટ છે એનો 60 mlનો સ્પ્રે કર્યો છે. સાથે એણે ઓનિયન ગર કરીને જે એક બાગવાલાની પ્રોડક્ટ છે એ પાણી સાથે પાઈ છે. બીજી એણે ઓનિયન ગર અમૃત કરીને છે એ પણ પાણી સાથે પાયું છે. પ્લસ એણે ટોકિયો કરીને જે કંઈ બાગવાલાનું માઇકોરાજા આવે છે એનું પાયું છે. એનું રિઝલ્ટ અત્યારે તમે જોઈ શકો છો. આ રોપ છે એ પડી જતો હતો, ટૂંકમાં એના મૂળનું ડેવલપમેન્ટ નહોતું થતું અને એકદમ પીળાશ મારતો હતો. અત્યારે આપ જોઈ શકો કે રોપનો કલર સારો છે અને રોપની ક્વોલિટી સારી છે. અશોકસિંહ, કેવું લાગે છે? સારું છે હે ને? આ દવા આપ્યા પછી કેટલો તમને તફાવત લાગ્યો? 50% ફેર પડ્યો છે ને હજી એક વખત પાઈ ને પછી ખબર પડે કે હોય 100% રિઝલ્ટ આવી જાય. બરાબર, એટલે ઘણું બધું રિઝલ્ટ અત્યારે દેખાઈ રહ્યું છે. તો દોસ્તો, આપણે ઘણા બધા કેમિકલનો ઉપયોગ કરતા હોય છે, એની સામે જે આ પ્રોડક્ટ છે બેક્ટેરિયલ પ્રોડક્ટ છે અને ખૂબ સારું રિઝલ્ટ આપે છે. આપણી જમીનને નુકસાન નથી કરતી, વાતાવરણને નુકસાન નથી કરતી, સૃષ્ટિને નુકસાન નથી કરતી. પ્લસ આપણો રોપ ડુંગળી સારી રીતે આપણે એને ઉપજ લઈ શકીએ એના માટેની આ પ્રોડક્ટ છે. તો દોસ્તો, આ પ્રોડક્ટ આપને આપણા નજીકની જગ્યાએ જ્યાં મળે ત્યાંથી આપ લઈ અને એનો ઉપયોગ કરી શકો. નમસ્કાર. અન્નદાતા સુખીભવ તળાજા. ધન્યવાદ.